સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ તળિયા ઝાટક થયા છે। 51 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। વરસાદ ખેંચાય તો નર્મદાના નીર પર રાખવો પડશે આધાર। દેવભૂમિ દ્વારકાના તમામ 13 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 21માંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। પાણીની સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી છે। જો વરસાદ ખેંચાશે તો નર્મદાના નીર ડેમમાં ઠલવાશે। રાજકોટ જિલ્લામાં 12 ડેમો છે કે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 8 ડેમો છે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। મોરબી જિલ્લાના 6, દેવભૂમિ દ્વારકાના 13 અને જામનગર જિલ્લાના 12 ડેમો જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે।